ખબર લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર થોડી વારમાં ભરશે ફોર્મ। રેખાબેન ચૌધરીના સમર્થનમાં મોટી જનમેદની ઉમટી પડી। બુધવારે ઉમેદવારે હનુમાન મંદિરના મહંતના આશીર્વાદ લીધા। પાલનપુરના ચડોતર નજીક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ઉપસ્થિત રહ્યા। બળવંતસિંહ રાજપૂત, અલ્પેશ ઠાકોર અને અન્ય નેતાઓની ઉપસ્થિતિ પણ આંખે ઉડીને વળગી। સભા પૂરી થયા બાદ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચશે તમામ લોકો અને પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી વિજય મુહૂર્તમાં ભરશે નામાંકન। મહેનત કરવામાં હું કોઈ પણ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં છે। ગલબા કાકાએ ક્યારેય પોતાના પરિવારની ચિંતા નથી કરી। એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની એમણે ચિંતા કરી છે। એટલે એમનો જે સેવાનો વારસો છે, એમનો જે સેવાનો સંકલ્પ છે, એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું અને આપણું બનાસ બેસ્ટ બનાસકાંઠા બને એના માટેના મારે અનેક આયોજનો, પ્રયોજનો, વિઝન છે। મારે આપણી બનાસની ધરતી પર કેન્દ્ર સરકાર અંતર્ગતના એવા પ્રોજેક્ટો લાવવા છે જે સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય। ગ્રીન હાઇડ્રોજન એ પેટ્રોલ અને ડીઝલનું સ્થાન લેશે, જેથી આપણા બનાસના યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બનશે। આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એ યુવાનોની અંદર એક કોમ્પિટિટિવ એક્ઝામનો માહોલ ઊભો થાય। આપણા યુવાનો સ્કિલ તરફ વધારે આગળ વધે અને સ્પીપા જેવા સેન્ટરો, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સેન્ટરો આપણી બનાસની ધરતી ઉપર આવે એ માટે હું જરૂરથી મહેનત કરીશ, જેથી આપણા દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને। અને મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા બનાસકાંઠાના સર્વે આગેવાનોના મહેનતથી આપણા બનાસની ધરતી પર નર્મદાના નીર આવ્યા છે અને અનેક તળાવો અને ચેકડેમો ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને આ યોજનાનું કામ વહેલામાં વહેલી તકે પૂરું થાય એ માટે હું જરૂરથી મહેનત કરીશ। અને હું તમારી દીકરી તરીકે આજે આશીર્વાદ લેવા માટે આવી છું અને તમારા કોઈ પણ કામ હશે, પ્રશ્નો હશે, વ્યક્તિગત સામાજિક, આપના આશીર્વાદથી જીત્યા બાદ તમારા પડખે એક દીકરી તરીકે હું જરૂરથી ઊભી રહીશ। અને સામા પક્ષે તમે જુઓ છો 2 લાખની લીડ મેળવી આજે 2024 છે તેઓ આજે પોતાનું નામાંકન પત્ર દાખલ કરવાના છે અને તેને લઈને પહેલા જંગી સભાને સંબોધન કરવાના છે। સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિત અલ્પેશ ઠાકોર અને સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી છે તેઓ પણ આજે બનાસકાંઠા આવી અને સભાને સંબોધન કરવાના છે અને તેની તૈયારીઓ છે થઈ રહી છે। સાથે જ રેલી સ્વરૂપે જે ચડોતર ગામ છે ત્યાંથી કલેક્ટર ઓફિસ રેલી સ્વરૂપે 11 વાગે નીકળવાના છે। ત્યારબાદ 12:39નું જે વિજય મુહૂર્ત છે, વિજય મુહૂર્તની અંદર રેખાબેન છે આજે પોતાનું નામાંકન પત્ર ભરવાના છે। ત્યારે ભાજપનું મહુડી મંડળ શીર્ષ નેતૃત્વ છે તેમની સાથે આજે વાત કરીએ અને જે રીતે ચૂંટણીનો માહોલ જે થઈ રહ્યો છે, ચૂંટણીની માહોલની અંદર કેવી તૈયારીઓ છે, કયા પ્રકારની તૈયારીઓ છે તેની વાત કરીએ। સાંસદ પ્રમોદ કાકા, એક માહોલ ઉભો થઈ રહ્યો છે। આજે બેન છે સાંસદ તરીકે પોતાનું નામાંકન પત્ર દાખલ કરવા જઈ રહ્યા છે। શું લાગે છે બનાસકાંઠા આ વખતે શું કરી રહ્યું છે? અરે મારા નમસ્કાર મિત્રો, સમગ્ર દેશ માટેની લોકશાહીની લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આપણા લોકસભાના ઉમેદવાર બેન શ્રી રેખાબેન આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। રાજસ્થાનના મુખ્યમંત્રી આદરણીય ભજનલાલ શર્મા, અમારા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લાના બધા જ આગેવાનો, સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સંગઠનની ટીમ પ્રમુખશ્રીને બધા અને જિલ્લાના બધા જ સમાજના અગ્રણી આગેવાનો એક ગામમાંથી તમામ પ્રજાજનો જ્યારે આજે રેખાબેનને સમર્થન આપવા માટે આવ્યા છે। ત્યારે આ ચૂંટણી દેશના ભલા માટેની, લોકશાહી માટેની આ ચૂંટણી નરેન્દ્ર મોદીની ચૂંટણી છે। ક્યાંય કોઈ એમ કહે કે બે મહિલાઓની ચૂંટણી નથી। એક બાજુ ભાજપ છે, એક બાજુ કોંગ્રેસ છે, એક બાજુ નરેન્દ્ર મોદી છે ને એક બાજુ કોંગ્રેસ છે। ત્યારે નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરી જંગી બહુમતીથી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આભાર। શંકાને કોઈ સ્થાન નથી। અન્ય પણ જે પૂર્વ ગૃહમંત્રી રહ્યા છે કે સાહેબ, કઈ રીતે જ્વાળ શું કહે છે આ વખતે બનાસકાંઠાનો, લોકો શું કહી રહ્યા છે? બનાસકાંઠો 2 બોર્ડર, એક તો રાજ્યની બોર્ડર રાજસ્થાનની પણ હડે અને નેશનલ બોર્ડર એટલે પાકિસ્તાનની પણ હડે, એવું બનાસકાંઠા વિસ્તારની દ્રષ્ટિએ, તાલુકાની દ્રષ્ટિએ સૌથી મોટું શું કહી રહ્યું છે આ વખતે? સમગ્ર દેશમાં મોદી સાહેબની લહેર છે। અબકી બાર 400 પાર, સમગ્ર દેશમાં 400 ઉપર સીટ આવવાની છે। એમાં બનાસકાંઠા જિલ્લામાં પણ લોકોને
માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેનો ખૂબ ભારે ઉત્સાહ છે અને એટલે અમને વિશ્વાસ છે કે અમારી બનાસકાંઠાની સીટ પણ 5 લાખ ઉપર વોટથી અમે જીતશું